હાલ ચોખા ખાનારા લોકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહી છે। જાપાનમાં આજકાલ ચોખાની ગંભીર કટોકટી ઊભી થઈ છે અને શુક્રવારે તારીખ 23 મેના દિવસે પ્રસિદ્ધ કરાયેલા મોંઘવારીના આંકડા ઉપર જાણવા મળ્યું છે કે ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે ચોખાની કિંમતમાં 98% વધારો થયો છે, એટલે કે ભાવ લગભગ બમણા થઈ ગયા છે। આ કટોકટી હાલ ન થઈ શકતા જે ખાદ્યાન્ન મંત્રીને ત્યાગપત્ર આપવું પડ્યું છે। સાથે જ વડાપ્રધાન શિગેરુ ઇશિબા માટે આ કટોકટી માથાનો દુખાવો બની ગઈ છે। આ અચાનક ભાવ વૃદ્ધિના 4 મુખ્ય કારણો છે। તો પહેલું કારણ તે છે કે 2023માં રેકોર્ડ ગરમીને લીધે ચોખાનું ઉત્પાદન ઘટી ગયું છે। બીજું કારણ તે છે કે 2024માં ભૂકંપની ચેતવણીથી લોકોને ગભરાટમાં મોટા પાયે ચોખાની ખરીદી શરૂ કરી હતી અને જાપાનમાં મુખ્ય ખાદ્યાન્ન ચોખા છે, તેથી તેનો સંગ્રહ કરવા પડાપડી થઈ હતી। વધુ કારણ તે છે કે જાપાનમાં પર્યટકોની સંખ્યા ખૂબ વધી છે। તેઓ ચોખા અને સુશીની જે ડીશ બીજી કોઈ પણ ડીશ કરતાં વધુ પસંદ કરે છે અને તેથી ચોખાની માંગ વધી જતાં જે ભાવ વધી જાય તે સહજ છે। વળી સંગ્રહખોરી પણ થાય છે અને જાપાનમાં સરકારે જ ચોખાને બદલે અન્ય ફસલ ઉગાડવા ઉપર ભાર મૂક્યો છે, તેથી જ ચોખાનું ઉત્પાદન ઘટ્યું છે। ચોખા ઉગાડનાર ખેડૂતો વૃદ્ધ થઈ ગયા છે અને તેના પુત્રોને ખેતીમાં રસ નથી, તેથી ચોખાનું વાવેતર જ ઘટ્યું છે। 60% ખેડૂતો વૃદ્ધ થઈ ગયા છે। 70%ને તો કોઈ તેવો ઉત્તરાધિકારી નથી કે જે ખેતી સંભાળવા તૈયાર થાય। 90 વર્ષના ચોખાના વેપારી જેઓ 3 પેઢીથી જથ્થાબંધ ચોખાની દુકાન ચલાવે છે, તેમણે કહ્યું હતું કે જાપાની અધિકારીઓ જ ચોખાનું ઉત્પાદન કરવાને બદલે અન્ય અનાજનું ઉત્પાદન કરવા કહેતા હતા, તેથી ચોખાનું ઉત્પાદન ઘટ્યું છે। આવા મુખ્ય કારણોસર ચોખાની તંગી ઊભી થઈ છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।